હેલો ફ્રેન્ડ્સ, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સૂકા કોપરાના લાડુ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. મીઠાઈવાળાને ત્યાં મળે એવા આ લાડુ ઘરની સામગ્રી યુઝ કરીને ઓછી મહેનતે ઘણા ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. લાડુ બનાવવા માટે મેં અહીં 2 કોપ ભરીને ઝીણું વાટેલું સૂકું કોપરું લીધું છે. આ રીતની કોપરાની વાટી હોય એની પાછળની બ્રાઉન કલરની છાલ હટાવીને ત્યારબાદ એને મિક્સી જારમાં ઝીણું વાટી લીધું. હવે 2 કોપ ભરીને સૂકું કોપરું તો એની સામે 1 કોપ ભરીને ખાંડ લઈશું. છે ને બિલકુલ ઇઝી માપ, તમે કોઈ પણ એક વાટકીના માપથી બધી સામગ્રી લઈ શકો છો. હવે આગળના સ્ટેપ માટે એક કઢાઈ જેવી ઊંડી નોનસ્ટિક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા માટે મૂકીશું. એમાં 2 નાની ચમચી ભરીને દેશી ઘી નાખીશું. ઘી મેલ્ટ થાય એટલે એમાં વાટેલું સૂકું કોપરું નાખીને એની સાથે સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ એમાં કન્ટિન્યુ હલાવતા રહીને એને લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકીશું. ઘણીવાર દુકાનમાંથી આપણે કોપરા લાવીએ તો ભેજવાળા હવામાનને કારણે એમાં એક પ્રકારની સ્મેલ બેસી ગઈ હોય છે. માટે આ પ્રમાણે એને શેકી લેવાથી એમાંની સ્મેલ દૂર થઈ જાય અને એની સેલ્ફ લાઈફ પણ વધી જાય, જેથી કરીને એને યુઝ કરીને બનાવેલા લાડુ પણ લાંબો ટાઈમ સુધી સાચવીને ખાઈ શકાય. આશરે 4 મિનિટ પછી કોપરું શેકાઈ ગયું એટલે એમાંથી સરસ મજાની સ્મેલ આવવા લાગી. હવે આ ટાઈમ પર એમાં 1 કોપ ભરીને દૂધ નાખીશું. સાથે અડધો કોપ જેટલી દૂધ પરથી ઉતારેલી ફ્રેશ મલાઈ નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે મેં અહીં એવરીડેનો મિલ્ક પાવડર લીધો છે, એમાંથી 1 કોપ ભરીને આમાં નાખીશું. ત્યારબાદ પેનમાં તવેથા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું. મિશ્રણમાં એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે મિલ્ક પાવડરને એની સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે જ્યાં સુધી આ મિશ્રણમાં દૂધ બળી ન જાય ત્યાં સુધી એને કન્ટિન્યુ હલાવતા રહીને કૂક કરીશું. 7 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતા રહીને આ મિશ્રણને કૂક કરી લીધું એટલે એમાંનું દૂધ બળી ગયું અને હવે એ પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું છે. માટે આ ટાઈમ પર એમાં ખાંડ લીધી હતી એ નાખીને મિક્સ કરીશું. સાથે 1 નાની ચમચી ભરીને ઝીણા વાટેલા ઇલાયચીના દાણા નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. ધીરે ધીરે આ મિશ્રણમાં ખાંડ મેલ્ટ થશે એટલે એ ફરી ઢીલું થવા લાગશે. આમાં આપણે મિલ્ક પાવડર યુઝ કર્યો છે એટલે બજારમાંથી મોળો માવો લાવવાની પણ જરૂર નહીં પડે, કારણ કે મિલ્ક પાવડરથી જ લાડુમાં માવાનો ટેસ્ટ આવી જશે. અને સાચું કહું તો માવો નાખીને બનાવેલા કોપરાના લાડુ લાંબો ટાઈમ સુધી સાચવવા મુશ્કેલ હોય છે. આશરે 7 મિનિટ પછી મિશ્રણમાં ખાંડનું પાણી છૂટ્યું હતું એ બળી ગયું અને હવે એ પહેલાં કરતાં ફરી ઘટ્ટ થઈ ગયું છે. અને આ મિશ્રણ ઘટ્ટ થઈ ગયું એટલે એમાં જે ઘી નાખ્યું હતું એ છૂટું પડવા લાગ્યું. હવે એક નાનો લડ્ડુ બનાવી શકાય એટલું મિશ્રણ આમાંથી અલગ કરીને એક વાસણમાં લઈશું. ઠંડુ પડે એટલે એનો લડ્ડુ બનાવીને એને ચેક કરીશું. કોકોનટવાળા મિશ્રણના લડ્ડુ વાળી શકાય છે, માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એને પેનમાંથી એક પરાતમાં કાઢી લઈશું. થોડીવાર માટે આ મિશ્રણને તવેથા વડે ઉપર નીચે ફેરવતા રહીશું એટલે એ જલ્દી ઠંડુ થઈ જાય. આશરે 5 મિનિટ પછી મિશ્રણને હાથમાં લઈ શકાય એટલું ઠંડુ થઈ ગયું. હવે એમાંથી એક સરખી સાઇઝના લાડુ બનાવવા માટે એક મેઝરમેન્ટ સ્પૂન લીધું છે, એમાં આ મિશ્રણ ભરીને એના લાડુ બનાવીશું. રેડી કરેલા લાડુને હમણાં એક ટ્રેમાં ગોઠવીને મૂકીશું. બધા મિશ્રણમાંથી એક સરખી સાઇઝના લાડુ બનાવી લીધા. હવે મેં અહીં અડધો કોપ જેટલું સૂકું કોપરું નાના કાણાવાળી ચાળણીમાંથી ચાળીને અલગ કરીને રાખ્યું હતું. એને એક ડીશમાં કાઢી લીધું છે. હવે એના વડે આ લાડુને કોટ કરીશું અને સૂકા કોપરા વડે કોટ કરેલા દરેક લાડુને હમણાં એક થાળીમાં ગોઠવીને મૂકીશું. ત્યારબાદ દરેક લાડુની ઉપર એક એક પિસ્તાની સ્લાઇસ લગાવીશું એટલે એ દેખાવમાં બિલકુલ મીઠાઈવાળાને ત્યાં મળે એવા જ લાગે. પિસ્તાને બદલે બદામની કતરણ લગાવવી હોય તો પણ લગાવી શકાય અને એમને એમ ખાવા હોય તો પણ ખાઈ શકાય. હવે આ સુપર ડિલિશિયસ સૂકા કોપરાના લાડુ રેડી છે ને બિલકુલ સરળ. આ રીતે ઘરની જ સામગ્રી યુઝ કરીને મીઠાઈવાળાને ત્યાં મળે એવા સ્વાદિષ્ટ કોપરાના લાડુ ઘરે જ બનાવી શકાય. ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે પણ આવા લાડુ રેડી કરીને રાખી શકાય. મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવા આ લાડુનો સ્વાદ એવો કે એકવાર ખાઈને હંમેશા યાદ રહી જાય. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવા સૂકા કોપરાના લાડુની આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય
તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.